દયા દાખવી છે। હરિયાણા સરકારે તેમને 21 દિવસની પેરોલ પર મુક્ત કર્યા છે। જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ મંગળવારે સવારે પોલીસ સુરક્ષા હેઠળ સિરસા ડેરા તરફ ગયો। કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રામ રહીમ પોતાના સિરસા ડેરામાં જ રહેશે। અગાઉ દિલ્હી ચૂંટણી પહેલા તે 30 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો। 7 વર્ષમાં આ 13મી વખત છે જ્યારે રામ રહીમ જેલમાંથી બહાર આવ્યો છે। જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ પોલીસ સુરક્ષા સાથે સિરસા ડેરા જવા રવાના થયો। 29 એપ્રિલે ડેરા સચ્ચા સૌદાનો સ્થાપના દિવસ છે, તેથી ડેરામાં મોટા કાર્યક્રમો થવાની શક્યતાઓ છે। હાલમાં ડેરાની આસપાસ પોલીસ પ્રવૃત્તિઓ વધી ગઈ છે। 2017માં કોર્ટ રામ રહીમને તેના 2 શિષ્યો પર બળાત્કાર કરવાનો દોષી ઠેરવ્યો અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારી। આ ઉપરાંત કોર્ટે રામ રહીમ અને અન્ય 3 લોકોને 16 વર્ષ પહેલા એક પત્રકારની હત્યા માટે પણ દોષી ઠેરવ્યા હતા। આ પછી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો।